અંબાજી જતા વચ્ચે આવે છે ત્રિશુળીયો ઘાટ। મિત્રો, આ ત્રિશુળીયા ઘાટ ઉપરથી આપણે ઘણી વખત પસાર થયા હશું, પરંતુ શું તમે જાણો છો કે આ ઘાટનું નામ ત્રિશુળીયો ઘાટ જ કેમ પડ્યું? આ વાત 99% લોકો નહીં જાણતા હોય। તો પૌરાણિક કથા અનુસાર જ્યારે માં અંબા અને મહિષાસુરનું યુદ્ધ થયું, એ યુદ્ધ આ અરવલ્લીની પહાડીઓમાં થયું હતું અને મહિષાસુરે બચવા માટે જ્યારે મોટા પહાડો પાછળ સંતાઈ ગયો, ત્યારે માં અંબા બહુ ક્રોધિત થઈ ગયા અને પોતાનું ત્રિશૂળ એ પહાડો ઉપર માર્યું। પહાડો વિંધાઈ ગયા, મહિષાસુરનો વધ થયો અને ત્યાંથી ત્રિશૂળ જેવો આકારનો રસ્તો બની ગયો। ત્યારથી આ ઘાટનું નામ ત્રિશુળીયો ઘાટ પડ્યું। મિત્રો, જો તમે પણ મા અંબાને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય અંબે લખો અને આ કથા બીજા લોકો સુધી શેર કરો, તો આ કથા વિશે બીજાને પણ ખબર પડે। જય હિન્દ।